નાસ્તો કરવા તો ઘી આમાં કઈ અમે નાખ્યું તું હો ઘી ક્યાં નાખ્યું તું તે? આમ જો આને ના પડ્યું આને એ કેટલું ઘણું ટીપું એક હવે તો મારે શું કરું તું કે ઘી નાખ્યા કે ઘી ના નાખો તો મારે કરવું હા તો એની ભાખરી તું નોખી દઉં તો નસલની પચપચથી ચોપડી દઉં એવું નોખા ફોખા નથી. નખા ફાખા નથી ખાવા તો ઠખા ખાડો છો તમે લોકો ચા પીવો છો ને મેં ચા કરશ્યામ ગાયરો છે અને અહીંયા નાસ્તો ઉલાડવા માંડ્યા છે આ નાસ્તો કરતાં કરતાં ભાઈ ખારા થઈ ગયા બહુ ભાઈ વાયડા આમ જોત મારે આવું જોતો હાવ એટલે હાવ ચાગલો થઈ તમે કાં દાંત કાઢો ખોટો ખોટા આપણે બે બાધી કે મીઠો ઝઘડો હોય ધીરે હે રાંધે હોય એ ભાઈ એ છોટું અમારે આમ જોતો કેવો ડાયો આમ છે ભૂંગરાવ ખાય ઉઠીને વાડીએ વહી જવાય પહેલાં જમાનામાં 4 વાગે વાડીએ વહી જતા ઓડા છોકરા અને અત્યારે ઉઠા દી અધર ચડ્યો થઈ હે ભલે હો ચરેલમાં ચરેલનું એમાં શું આવે સારું કરીને તું હે સવારમાં ઉઠીને વાડીએ વહી જવાય વહેલા પછી ચા પાણી પીને પછી 8 વાગે નાસ્તો કરવા અવાય સમજો હા પછી હાથી જોડ દેવાય નોકરી કરતા હોય તો નોકરી કરવા હોય જવાય સમજે ને કે ન સમજા તમે સમજ્યા તો વાંધો નહીં કે હું તો સમજું છું સરસ લે તારું હે ભાખરી થઈ ગઈ આ બેઠો બેઠો એને ખોચા જ કાઢ્યા રાખે જો કોના ખોચા કાઢે હે હા ભાઈ કોના ખોચા કાઢે ચાલે સારું લેતો છે એ માતાજી રામજો ભાઈ જય માતાજી. જેલ બોલે કોયલ બેન મસ્ત મસ્ત કોયલ બોલે સરસ સવારમાં સુરત દાદા અહીંયા છે જો પીપરા ઉપર ચડી ગયા ઠેઠ મસ્તનું વાતાવરણ છે આ જો વાડીની કેરી પાકવા માંડી સરસ જો પીળી પીળી થવા માંડી આખી પીળી થઈ ગઈ છે જો મસ્ત પાકી ગઈ સરસ પીળી પીળી થઈ ગઈ જો એકદમ દેશી કેરી અને એ પણ કેસર કેરી સરસ ને જરી કાળો ડાઘ થઈ ગયો પણ બીજું કંઈ વાંધો નથી આજે રસ બનાવવો છે સરસનો ખોખામાં નાખી હતી ને નીચે હે ને ડેટકા અમારે ત્રાસ છે ડેટકાનો જો અહીંયા ડેટ કોરિયો દેખાડો એ આવી આટા મારી જશે એટલે બટેકા બનાવવા છે બટેકા બાફવા મૂક્યા નીચે ચણા છે જો ચણા ભૂંગળા બટેકા ને ચણા બાફી લઈ બટેકા અહીંયા મારે મસાલો વઘારાઈ ગયો એમાં આપણે નાખી દે બટેકા એકદમ સ્પેશિયલ ભૂંગળા બટેકા અરે સરસ તમે જોજો ખરા મસ્ત મસ્ત આમાં થોડીક નાખી હળદર થોડુંક
નાખી નિમક, કેમ કે નિમક તો બાફામાં નાખ્યું છે એટલે થોડુંક જ નાખવું છે સ્વાદ અનુસાર. હવે નાખી દે બટેટા નાખી દે બટેટા, આખા બટેકા. નહીં એવું પાણી નાખ્યું હતું. આખા બટેકા રાખો, મસ્ત લાલ ચટાકેદાર થઈ ગયા બટેકા. દેખો નાખીએ આપણે બટેકાનો ભૂંગળાનો મસાલો. સરસ થઈ ગયા. હવે ઘડીક વાર તેલ છૂટું પડવા દઈ, પછી ઉતારી લઈ. મેં જો ચણા પણ બાફી લીધા છે, એટલે ભૂંગળા બટેકા સાથે ચણા ખાવાની મજા ઓર છે. રસોડામાં આમ જો એટલું બધું પડ્યું, આમ ગોચર હવે હું કરીશ. રામજી ભગવાનની આરતી થાય છે. જો સરસ પવન આવે છે, અહીંયા મારે સરસ સરસ ઝાડવા છે. આરતી થાય છે માં કાળી માની. જો મેળી પર લઈને આવી ગયા છે ને અંધારું છે. વાદળા છે, ચાંદામાં માથર ચડી ગયા. મસ્ત મસ્ત જમવાનું પવન ને નહીં અહીંયા જો દેખાતા નથી. આ એક ગ્લાસ વાતાવરણ, સરસ બટેકા મસ્ત મસ્ત, સરસ સરસ ચોણા. ઓ કૌશલરાજભાઈ, ચોણી મારે ભૂંગળાનો મગલો પડ્યો અને પીરસવા માંડી. હા તો અહીં યુવા વર્ગમાં આમ જોઈએ બટેકા, પૂરા બટેકા. જો રામદેવભાઈ સરસ પીસી દીધું ને આમાં જો રામદેવભાઈ ખાવાનું કેવા લાગે આમાં માસ્ટર શેફનો સ્પેશિયલ સ્વાદના. થોડુંક મીઠું ઘટે. તારામાં ઘટતું હોય કે ઘટે હે? ઉલાડવા માંડ્યા પૂરા બટેકા. મસ્ત થયા હે તો સરસ. આ કઈ વાત નિમક નાખી દે આપણે. મારામાં નથી, તમારામાં હોય નાખો. હવે ટાઈમ થઈ ગયો રજા લેવાનો, એટલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો. જય માતાજી.